નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે 7મા ધોરણનો ચોથા ચેપ્ટરનો એક વિડિયો જોઈ લીધો હતો ઉષ્મા. હવે એના પછી થોડું આગળ ચલાવીએ તો બધા જ વિદ્યાર્થીઓ પેજ નંબર 36 ઉપર આવી જાય ઝડપથી. બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની પાઠ્યપુસ્તક કાઢી લેશે. પેજ નંબર 36 ઝડપથી ઉતાવળ રાખવાની થોડી. એમાં 4.2 શું છે? 4.2 તો કે તાપમાનનું માપન. તાપમાનનું માપન. તાપમાનનું માપન એટલે શું? હવે તમને બધાને તાપમાન એટલે શું એ તો ખબર છે. મેં આગલા વિડિયોમાં તમને સમજાવ્યું હતું કે તાપમાનનું માપન એટલે શું થાય. રેડી? આગલા વિડિયોમાં તમને મેં સમજાવ્યું. હવે જોઈએ આ વિડિયોમાં તાપમાનનું માપન એટલે શું. તો બધાનું ધ્યાન પોતપોતાની ટેક્સ્ટબુકમાં હોવું જોઈએ. તમે થર્મોમીટર જોયું છે? યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય છે. હવે આપણને બધાને આ શબ્દથી આપણે બધા પરિચિત છીએ કે થર્મોમીટર બધાને આપણને ખબર હોય. બધા ભાગે કોણ યુઝ કરે? ડોક્ટર. પણ હાલની પરિસ્થિતિમાં આપણે તાપમાન માપવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તમે સ્કૂલે આવ્યા હતા ગયા વર્ષે, તમારું તાપમાન પણ માપતા હતા આપણે. કેવી રીતે? થર્મલ ગનથી. આ થર્મોમીટર છે, એ થર્મલ ગન છે. આપણે થર્મોમીટર વિશે શીખવાનું છે. જોઈએ જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે તેને ક્લિનિકલ થર્મોમીટર કહેવાય છે. હવે જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપીએ એટલે કે કોઈ પણ મનુષ્યના શરીરનું તાપમાન જેના વડે માપવામાં આવે તેને ક્લિનિકલ થર્મોમીટર કહેવાય. કેવું? ક્લિનિકલ થર્મોમીટર. શું કામની ક્લિનિકલ? તો ક્લિનિક એટલે કે ડોક્ટરી અથવા તો તબીબી. એનું બીજું નામ છે તબીબી. તબીબી થર્મોમીટર. રેડી? તબીબી થર્મોમીટર અથવા તો ક્લિનિકલ થર્મોમીટર. કેને? જે થર્મોમીટર વડે મનુષ્યનું તાપમાન માપવામાં આવે. મનુષ્યનું એટલે પ્રાણીનું આવે. એટલે એમ નહીં વિચારવાનું કે કૂતરાનું કે બિલાડીનું માપવું હોય તો કે ના. જે થર્મોમીટર વડે મનુષ્યનું તાપમાન માપવામાં આવે એને ક્લિનિકલી અથવા તો તબીબી થર્મોમીટર કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ. જો તમારી પાસે ક્લિનિકલી થર્મોમીટર ન હોય તો તમારા મિત્ર કે પડોશી પાસે લઈને જુઓ. હવે આપણી આજુબાજુમાં લગભગ હશે નહીં, પણ એવું નહીં કજીયો કરવાનો ખરે કે પપ્પા મારે લેવું છે. આ એક ડોક્ટરી યુઝની વસ્તુ છે કે જેનો ઉપયોગ ડોક્ટરો વધારે કરતા. આપણે ખાલી શીખવા માટેનું છે, જાણવા માટેનું છે. રેડી? હવે શું છે તો એની આકૃતિ આપણને આપી છે. આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ કેવું હોય. ઉપરના ખૂણામાં આકૃતિ છે જો 4.2 ક્લિનિકલ થર્મોમીટર આકૃતિમાં દર્શાવેલું છે. શું છે તો કે સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય. હવે કેવી રચના હોય છે એ કહેવા માંગે છે તો કે પાતળી સાંકડી નળી જેવી રચના. પાતળી સાંકડી નળી જેવી રચના હોય એટલે આ નળી થઈ ગઈ પાતળી અને સાંકડી, અને અંદરના ભાગે ફૂલેલી છે. અંદરનો ભાગ કેવો હશે? ખુલ્લો હશે. પછી શું છે તો કે આગળના છેડે આવી રીતનું છે. જો દેખાય છે ઉપર નાનકડી આકૃતિમાં આ બલ્બમાં મર્ક્યુરી ભરેલો હોય છે. આ ભાગ છે એને શું કહેવાશે? બલ્બ ભાગ કહેવાશે. આટલો ભાગ છે એમાં શું ભરેલું હશે? અંદર મર્ક્યુરી. મર્ક્યુરી એટલે શું? પારો. મર્ક્યુરી એનું બીજું નામ છે પારો. આ શું છે તો એક પ્રકારની ધાતુ છે. ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે હોય. હવે તમને એમ થાય છે ધાતુ અને પ્રવાહી તો કે હા
મર્ક્યુરી એક અપવાદરૂપ ધાતુ છે જે સામાન્ય તાપમાને પણ પ્રવાહી સ્વરૂપે હોય છે. હવે તમને એમ લાગે કે એનું કામ શું? તો કોઈ પણ ધાતુને આપણે ગરમ કરીએ, ગરમ થાય એટલે એનો રંગ બદલે અથવા તો કંઈક દર્શાવે. તો આ પણ એવી ધાતુ છે કે તાપમાન વધે એટલે એ વિસ્તરણ પામે એટલે કે આમ દૂર જાય. હવે જોઈએ, જો તમે મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથે પકડીને ધીરે ધીરે દેખાય ને ત્યાં સુધી સહેજ ગોળ ફેરવો. હવે શું કહે છે કે અંદરના ભાગમાં મર્ક્યુરી ન દેખાય તો કેવી રીતે જોવાનું એ આપણને દર્શાવ્યું છે. થર્મોમીટરની સપાટી પરનું અંકન સ્પષ્ટ નજરે પડશે. આ અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે જેને અંશ સેલ્સિયસ વડે દર્શાવાય છે. હવે આમાં શું હશે તો કે માપક્રમમાં લખેલું હશે, તાપમાન લખેલું હશે તો જ આપણે તાપમાન માપી શકીએ. હવે તમને એમ થાય કેવી રીતે? તો કે તમારી પાસે જે પ્લાસ્ટિકની સ્કેલ હોય એમાં કેમ સેન્ટીમીટર લખેલા હોય કે 1 2 3 4 5 એવી રીતે આમાં શું લખેલું હોય તો કે સેલ્સિયસ. આવી રીતે દર્શાવાય અંશ સેલ્સિયસ સી. હવે શું છે તો કે તાપમાનનું એકમ છે તમારે લખવું હોય કે 5 સેન્ટીમીટર તો તમે આમ લખો ને 5 સેન્ટીમીટર. હવે મારે લખવું હોય કે 15 સેલ્સિયસ તો હું આવી રીતે લખું 15 અંશ સેલ્સિયસ. તાપમાન હંમેશા આવી રીતે લખાય, આમ ન લખાય 15. રેડી? આ ખોટી ભાષા, આ સાચી ભાષા. એટલે જોઈ લેજો, હંમેશા લખવાનું થાય તાપમાન તો 15 અંશ સેલ્સિયસ, ખાલી 15 કરવાના નહીં, એકમ હંમેશા સાથે જ આવે. હવે આગળ જોઈએ પાછું. ક્લિનિકલ થર્મોમીટર 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે. હવે આ ક્લિનિકલ થર્મોમીટર છે એ કેટલું માપી શકે તો કે 35 અંશ સેલ્સિયસ થી લઈને કેટલું 42 અંશ સેલ્સિયસ. હવે તમને એમ થશે 35 થી નીચે માપવું હોય તો આ તાપમાન થર્મોમીટર કામ આપે નહીં. 42 થી વધારે માપવું હોય તો આ થર્મોમીટર કામ આપે નહીં. આ થર્મોમીટર ક્યાં સુધી કામ આપી શકે તો કે 35 અંશ સેલ્સિયસ થી લઈને 42 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપવું હોય તો તબીબી અથવા તો ક્લિનિકલી થર્મોમીટરનો ઉપયોગ આપણે કરી શકીએ. હવે આગળ જોઈએ થર્મોમીટરનું વાંચન. હવે તમને ખબર પડી ગઈ થર્મોમીટર છે શું, એની અંદર શું હોય તો તેની અંદર હોય મર્ક્યુરી, જે એક પ્રકારની ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે હોય. એ અંદરની સ્વરૂપે ભરેલી હોય છે. શેનું બનેલું હોય? કાચનું બનેલું હોય. એના ઉપર શું દર્શાવેલું હોય તો કે સેલ્સિયસમાં આંકડા લખેલા હોય છે તાપમાન. હવે એને વાંચવું કેવી રીતે? એનું વાંચન. તો એના વાંચન માટે તમારે તમારી સામે એક સ્કેલ રાખવાની છે. શું રાખવાની? સ્કેલ. એટલે તમને સરળતાથી ઈઝીથી સમજાઈ જશે. જો હવે ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું. સૌપ્રથમ આપણી પાસે બે મોટા અંકના વચ્ચેનો તફાવત કેટલો છે તે શોધી લો. હવે શું કહે છે? સ્કેલ હોય, સ્કેલ. ધારો કે તમારી પાસે સ્કેલ છે જે 15 સેન્ટીમીટરની હશે મિનિમમ. આ સ્કેલ આપણે લઈ લઈએ તો અહીંયા એક લખેલો છે, આમાં આંકા આપેલા હશે 1 2 આવી રીતે હોય સેન્ટીમીટર. પછી વચ્ચે પાછા આવી રીતે આંકા હોય છે કે નહીં? તમારી સ્કેલ તમારી પાસે હોય એમાં જોજો નાના નાના આંકા હોય છે, પછી બાજુમાં વચ્ચે મોટો આંકો હોય. હવે તમને એમ થાય છે કે એનું કારણ તો કે આવી જ રીતે શેમાં હોય? આપણે જે ટેમ્પરેચર માપવાનું છે થર્મોમીટર એમાં પણ આવી રીતના આંકા હશે, પણ એમાં શરૂઆત ક્યાંથી થતી હશે? એમાં શરૂઆત થતી હશે 35. આપણે અહીં 1 થી કરી છે અને થર્મોમીટરમાં ક્યાંથી થાય શરૂઆત? 35 અંશ સેલ્સિયસ. હવે એની વચ્ચે આપણે આ માપવું હોય તો સમજાય જાય 35 પછી શું છે? 36. 1 પછી 2 છે તો 35 પછી 36 આવે તો બે વચ્ચેનો ગાળો કેટલો? 1 અંશ સેલ્સિયસનો. 36 પછી 37 હોય તો બે વચ્ચેનો ગાળો 1 અંશ સેલ્સિયસનો. તો એ તમને ખબર પડી જાય ગાળો કેટલો છે? તો હા, એ ખબર પડી જાય કે ગાળો કેટલો છે તો 1 અંશ સેલ્સિયસનો ગાળો છે. આ બે વચ્ચેનો ગાળો કેટલો છે તો અહીંયા 35 અંશ સેલ્સિયસ છે, અહીંયા 36 અંશ સેલ્સિયસ છે. માટે આ બંને વચ્ચેનો ગાળો કેટલો છે તો કે 1 અંશ સેલ્સિયસનો ગાળો છે. હવે ગાળાની વચ્ચે પછી કંઈક નાના નાના આંકા દર્શાવ્યા હશે. તમારી જે સ્કેલ છે એમાં 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર વચ્ચે કેમ નાના નાના 10 કાપા હોય એવી રીતે 35 અંશ સેલ્સિયસ અને 36 અંશ સેલ્સિયસની વચ્ચે ટોટલ 5 કાપા હોય. કેટલા? 5 ભાગ થઈ ગયા. હવે આપણે જોવું હોય તો કે આ ભાગને શું વચાય કેટલું થાય તો આ બંને કેટલું છે
35 36 એટલે કે 1 અંશ સેલ્સિયસ છે તો કે હા આ બેની વચ્ચેનો ગાળો કેટલો છે 1 અંશ સેલ્સિયસ તો આપણે 1 ના કેટલા ભાગ કર્યા 5 1 2 3 4 ને 5 આપણે કેટલા ભાગ કર્યા 1 ના 5 તો 1 ના છેદમાં 5 અંશ સેલ્સિયસ તો આ ગાળો વળી કેટલો થશે 1 ના છેદમાં 5 હવે 1 ના છેદમાં 5 નું પોલ કેટલું થાય ભાગાકાર કરીએ આપણે તો જવાબ આવશે 0.2 અંશ સેલ્સિયસ એટલે કે 1 ના છેદમાં 5 નો જવાબ શું આવે 0.2 અંશ સેલ્સિયસ તો આ ગાળો કેટલો થશે તો કે 0.2 પછી આ તો આમાં પાછા 0.2 નો વધારો થાય 0.4 આ 0.6 0.8 અને પછી આવી જાય 36 હવે સમજાણું શું થશે તો અહીંયા આપણે માપવું હોય ધારો કે અહીંયા તો કેટલું થાય તો કે 35 વત્તા 0.6 અહીંયા કોઈ એટલે 6 થશે તો તમે આપ કહી શકો 35.00 અંશ સેલ્સિયસ વત્તા 0.6 અંશ સેલ્સિયસ તો ટોટલ સરવાળો શું થાય 35.6 અંશ સેલ્સિયસ તો તાપમાન કેટલું છે 35.6 અંશ સેલ્સિયસ સમજાઈ ગયું એક કાપો કેટલાનો છે તો કે 0.2 અંશ સેલ્સિયસ નો થર્મોમીટરમાં હોય સમજાઈ ગયું થર્મોમીટરમાં નાનો કાપો કેટલાનો હોય તો કે 0.2 અંશ સેલ્સિયસ નો મોટો 1 અંશ સેલ્સિયસ આખું નાનું હોય તો પોઈન્ટમાં મોટું હોય તો આખું જેમ સ્કેલમાં આપણે 10 કાપા હોય એમાં કેટલા કાપા હોય 5 સમજાઈ ગયું રેડી હવે એનો વાપરવો કેવી રીતે એનો યુઝ કેવી રીતે કરવો એ દર્શાવ્યું છે જોઈ લઈએ થર્મોમીટર જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરી લેવાનું હોય છે થર્મોમીટરનો ગમે ત્યારે યુઝ કરવાનું થાય ત્યારે એને જંતુનાશક પ્રવાહી એટલે અત્યારે આપણે જે બહુ જ યુઝ કરીએ છીએ આ કોરોના કાળમાં શેનો સેનિટાઈઝરનો તો જંતુનાશક પ્રવાહી વડે એને સાફ કરી લેવાનું મર્ક્યુરી વાળા ભાગના વિરુદ્ધ છેડા હવે મર્ક્યુરી વાળો આપણે મેં થર્મોમીટર દર્શાવ્યું હતું તો મર્ક્યુરી વાળો ભાગ કઈ બાજુ હતો આગળની સાઈડ હતો તો એનો વિરુદ્ધ છેડો એટલે કે આ ભાગ આપણે પકડવાનો જે બલ્બ જેવો દેખાતો હોય એ ભાગ પકડીને મર્ક્યુરીનો દોરો છેડો 35 થી નીચે છે તેની ખાતરી કરવાની આ ભાગ આમ પકડીને આપણે જોવાનું કે ટેમ્પરેચર કેટલું છે 35 થી નીચે છે તો કે હા કોઈ નોર્મલ પરિસ્થિતિમાં છે શરૂઆતમાં વધારે નથી ત્યારબાદ તેને તમારા મોંમાં મૂકીને જીભની નીચે રહે તેમ 1 મિનિટ રાખો હવે અત્યારે આપણે બહુ આનો યુઝ કરતા નથી નકર પહેલાના જમાનામાં ડોક્ટર તાપમાન માપવા માટે આ થર્મોમીટર યુઝ કરતા કેવી રીતે માપતા તો કે જીભ નીચે મૂકી દે 1 મિનિટ પછી ટેમ્પરેચર જોવે એટલે આપણા શરીરનું તાપમાન બતાવી દે હવે તમને એમ થાય છે તાપમાન કેમ આવી રીતે બતાવ્યું હશે આમાં માપક્રમ લખેલું છે તો માનવ શરીરનું તાપમાન આપણા શરીરનું તાપમાન કેટલું હોય કે સામાન્ય તાપમાન આપણું હોય 37 અંશ સેલ્સિયસ કેટલું સામાન્ય એટલે કે જે તંદુરસ્ત વ્યક્તિ હોય એનું તાપમાન કેટલું હોય 37 અંશ સેલ્સિયસ નોર્મલ વ્યક્તિનું પછી જે સાજોમાં તો થયું હોય એનું 1-2 અંશ સેલ્સિયસ વધઘટ થાય પણ કેટલી વધઘટ થાય તો કે ઓછામાં ઓછું એ 35 અંશ સેલ્સિયસ અને વધારે 42 અંશ સેલ્સિયસ મનુષ્યનું તાપમાન આથી આગળ પાછું થાય નહીં જો માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 અંશ સેલ્સિયસ હોય છે ખાસ નોંધો કે તાપમાન તેના એકમ સાથે દર્શાવાય તાપમાન લખો તો ખાલી 37 લખો એમ ચાલે નહીં એની અંશ સેલ્સિયસ લખવું જ પડે ફરજિયાત હવે પેજ નંબર 38 ઉપર જુઓ હવે એમ કહે છે કે તમારા બધા મિત્રોનું તાપમાન માપો તો હવે જે વ્યક્તિ ફરે એમ તાપમાન ફરતું જશે તો કે હા દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 અંશ સેલ્સિયસ હોઈ શકે નહીં શરીરનું તાપમાન 37 અંશ કરતાં સહેજ વધુ અથવા તો સહેજ ઓછું હોઈ શકે વાસ્તવમાં જેને આપણે સામાન્ય તાપમાન કહીએ છીએ તે ઘણી સંખ્યામાં તંદુરસ્ત વ્યક્તિઓના તાપમાનની સરેરાશ છે હવે આપણે કહે છે સામાન્ય તાપમાન કેવી રીતે નક્કી થયું તો ધારો કે હજારો કે લાખો લોકોની સંખ્યામાં તંદુરસ્ત લોકોનું તાપમાન માપે એ તાપમાન માપે પછી એની સરાસરી કાઢે તો એની સરેરાશ કેટલી આવી તો કે 37 અંશ સેલ્સિયસ આવી એટલે માની લીધું કે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું થાય તો કે 37 અંશ સેલ્સિયસ રેડી ક્લિનિકલ થર્મોમીટરની રચના એટલે આપણે જે થર્મોમીટર વડે શીખ્યા એને કેવું કહેવાય ક્લિનિકલ અથવા તો તબીબી ક્લિનિકલ થર્મોમીટરની રચના
શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે. હવે આ આપણે થર્મોમીટર છે બનાવ્યું એની રચના કેના માટે? માનવ શરીરના તાપમાન માટે. અને સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35 થી નીચે ન જાય કે 42 થી ઉપર ન જાય. એટલા માટે આપણે આ થર્મોમીટરમાં શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 35°C થી 42°C સુધી લખેલા હોય. એથી વધારે કાપવું હોય તો આ થર્મોમીટરનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. માનવ શરીર સિવાય કોઈ પણ પદાર્થના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. બીજા કોઈ પણ વસ્તુનું માપન કરવું હોય તો આનો ઉપયોગ કરવો નહીં. આ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખવું નહીં. શું કામ? તો કે વધારે ગરમીના લીધે, વધારે ટેમ્પરેચર થવાને લીધે અંદરનો પારો વધારે ગરમ થાય તો એ તૂટી જવાની શક્યતા વધારે. સમજાઈ ગયું? કેના વડે આપણે માનવ શરીરનું તાપમાન માપીએ? ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર. તબીબી થર્મોમીટરનું ઓછામાં ઓછું તાપમાન 35, વધારેમાં વધારે 42. શું કામ લેવું હોય? તો કે માનવ શરીરનું તાપમાન 35 થી નીચે ન જાય, 42 થી ઉપર ન જાય એટલા માટે. થર્મોમીટર, ક્લિનિકલ થર્મોમીટર વડે બીજા કોઈ પણ વસ્તુ કે પ્રાણીનું તાપમાન માપી શકાતું નથી. સામાન્ય રીતે મનુષ્યનું તાપમાન માપી શકાય છે. તાપમાન હંમેશા તેના એકમ સાથે જ લખવામાં આવે. રેડી? આટલી વસ્તુ મેન છે. આ વસ્તુ મગજમાંથી ભૂલાવી જોઈએ નહીં, ખાસ કરીને. બાકી તમારું હોમવર્ક હશે એ તમને લેસન ડાયરીમાં મોકલી દઈશ કે એસએમ માંથી જે કંઈ પણ લખવાનું હશે. અહીંયા સુધી બધાને સમજાઈ જવું જોઈએ. સાવ સિમ્પલ છે, બહુ કંઈ અઘરું નથી. રેડી? તો આજે અહીં સુધી રાખીએ. હવે પછીનું આગલા વિડિયોમાં જોઈશું.